ભવસંભવભીતિભેદનમ સુખસંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ત્વં સુકાંતભૃતં કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગદેવત્વં ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ, જેમનો દિવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ, એવા વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની દિવ્ય સાનિધ્યમાં પવિત્ર એવા ગોમતીજીના કિનારે નૂતન વર્ષના નવલા દિવસોની અંદર આયોજિત ભક્તિ મહાપર્વ એવં પંચામૃત મહોત્સવના શુભ અવસરે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, સૌ પ્રથમ તો નૂતન વર્ષના પ્રારંભની અંદર આપણા સૌના અહોભાગ્ય ગણાય કે છેલ્લા ઘણા વર્ષથી જે આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા એનું પોષણ થાય, એનું વહન થાય, જે આપણી એક રીત રિવાજ અને પરંપરાઓ આપણે હતા કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત અથવા કોઈ નવા વર્ષ આદિ જ્યારે નવી શરૂઆત કરવા જતા હોઈએ ત્યારે આપણે ભગવાનના આશીર્વાદ લેવાનો રિવાજ હતો. સમય પ્રમાણે પરિવર્તન થતું હોય છે, લોકો હવે ફરવા જતા રહે છે, પણ આપણી ભારતીય સંસ્કૃતિ આપણને એવું શીખવાડતી અને આપણા વડીલોએ એવું જીવન જીવ્યા કે નૂતન વર્ષ આદિ જ્યારે તહેવારના દિવસો હોય ત્યારે સર્વપ્રથમ ભગવાનને ત્યાં ભગવાનના દર્શને જવું જોઈએ. ત્યાં જ પછી ગુરુજનોના અને વડીલોના આશીર્વાદ લેવા જોઈએ અને પછી વ્યવહાર કાર્યની અંદર અગ્રેસર થવું જોઈએ. એટલે આપણે એ પરંપરાને જીવંત રહે અને નવી પેઢીને પણ એ સંસ્કારનું સિંચન થાય એવી શુભ ભાવનાથી એવં ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર અનંત જીવાત્માના કલ્યાણને અર્થે પ્રગટ થઈને અનેક વિધ ચરિત્રો કર્યા છે. ભગવાનની લીલાઓ, ભગવાનના ઉપદેશો, ભગવાનના સ્મરણ, ભગવાનની સ્મૃતિ એ જીવાત્મા માટે હંમેશા કલ્યાણકારી રહેલી છે. પણ એ ભગવાનના સ્વરૂપની અંદર જીવાત્માની અખંડ વૃત્તિ સ્થિર કેમ થાય, જીવાત્મા ઉપર ભગવાનનો રાજીપો કેમ ઉતરે અને જીવાત્માને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની અને ભગવાનના ધામની પ્રાપ્તિ કેમ થાય, એવા શુભ ભાવના સાથે ભગવાને આપણા સંપ્રદાયની અંદર ઉત્સવ સમયાની પરંપરા અને પ્રથા પ્રવર્તાવી છે. પૂજ્ય મહારાજશ્રીએ સવારે વાત કરી હતી કે ઉત્સવ એ કોઈ ઉત્સવના રૂપમાં એનું મહત્વ વ્યક્તિગત નથી. મહારાજશ્રીએ બહુ સુંદર સવારે વાત કરી. જોકે બાપુજીની વાત ઘણી વખત એકાગ્ર ચિત્ત થઈને સાંભળો ને અને પછી મનન કરો ત્યારે ગળે ઉતરે છે. પહેલી વખત તો આપણને અઘરી પડે, કારણ કે હવે ઊંચા લેવલે બેહીને વાત કરતા હોય એટલે આપણી બુદ્ધિ થોડીક સીમિત થાય ત્યાં. પણ બહુ સુંદર મહારાજશ્રીએ વાત કરી કે ભગવાનના નામની આગળ વિશેષણ લાગતું હોય, વિશેષણની કિંમત ત્યારે છે તમે કેવળ વિશેષણનો ઉપયોગ કરીએ તો વિશેષણ કોના માટે કહેવાનું, શું કહેવાનું, એનો શું ઉપલબ્ધિ, એ બધું એકડા વગરના મીંડાની જેમ ગણાય. શૂરવીર છે પણ કોણ શૂરવીર છે, કેવી શૂરવીરતા છે, પ્રતાપી છે પણ કેવા પ્રતાપી છે, કોણ પ્રતાપી છે, જ્યાં સુધી નામની સાથેનો સંબંધ નથી ત્યાં સુધી વિશેષણનું કોઈ વેલ્યુ નથી. વિશેષણ નામની વૃદ્ધિ કરાવે છે પણ વિશેષણ સ્વતંત્રતાની અંદર પોતાની અંદર એનું કોઈ આ વ્યાકરણની ભાષા છે.
એમ જીવનની અંદર આપણા બધાના હૃદયની અંદર એવો ભાવ હોય કે અમારે ભગવાનને પ્રાપ્તિ કરવી છે, પણ એ ભગવાનની પ્રાપ્તિ કરવાનો માર્ગ જે શાસ્ત્રોએ આપણને પ્રશસ્ત કરીને બતાવ્યો છે, એ માર્ગ બે રીતે જીવનની અંદર સમજી શકાય. મહારાજે જે આ ઉત્સવ સમય આ પ્રવૃત્તાવ્યા ને એની પાછળનો હેતુ એ છે. મહારાજ કે ઘણી વખત જીવનની અંદર એવા યોગ નિર્માણ થતા હોય, ઘણી વખત જીવનની અંદર એવા અવસર મળતા હોય, ઘણી વખત એવા સંતાદિનો સમાગમ થઈ ગયો હોય, પણ જ્યાં સુધી વાત આપણા હૃદયની અંદર, આપણી બુદ્ધિની અંદર નથી સ્થિર થઈ, ત્યાં સુધી એ વાતની અસર એ આપણા જીવનની અંદર દેખાતી નથી. જ્યારે એ વાત આપણા જીવનની અંદર ભળી જાય, એની સાથે એકાત્મ ભાવને પામે, આજે દાનની વાત કરીએ, ભક્તિની વાત કરીએ, સેવાની વાત કરીએ, પણ માત્ર વાત કરવાથી એનું ફળ જે છે, અથવા તો માત્ર વાત કરવાથી એની જે લાભ જે છે એ લાભ થતો નથી. હું તમને સામાન્ય દ્રષ્ટાંત આપું કે આપણને કોઈ રોગ થયો હોય ને આપણે ડૉક્ટર પાસે ગયા હોઈએ, વૈદ્ય પાસે ગયા હોઈએ અને આપણને ઔષધિનું પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું, પણ એ ઔષધિને માત્ર વાંચ કરીએ તો શરીરનો રોગ એમાં ટળતો નથી, એની અંદરથી નિરોગી નથી થવાતું. પણ એ ઔષધિને જ્યારે ગ્રહણ કરીએ, એ આપણા લોહીની અંદર ભળે, લોહીની અંદરથી જે તે રોગ હોય એ રોગ સુધી પહોંચે, એની પ્રતિકારક શક્તિ વધારે અને શરીરની પ્રતિકારક શક્તિ પછી એ રોગને ડામી દે, ત્યારે નિરોગીપણું આવે છે. એમ શાસ્ત્રોની અંદર જીવનના કલ્યાણને માટે, મનુષ્ય જન્મના સાર્થક કરવાને માટે, જન્મ મરણ અને માયાના બંધનથી મુક્ત થવા માટે, ભગવાનના ધામની પ્રાપ્તિ કરવા માટે જે માર્ગ બતાવ્યા છે, એ માર્ગ સાર્થક ત્યારે થાય, સફળ ત્યારે થાય, એનો લાભ આપણને ત્યારે મળે જ્યારે માર્ગને આપણે આપણા જીવનની અંદર આત્મસાત કરીએ. અમે ઘણી વખત કહીએ છીએ સત્સંગનો માર્ગ છે ને ઉપદેશનો માર્ગ નથી. ઉપદેશ તો એક ઔપચારિકતા છે. વક્તા અહીંયા કથાના માધ્યમથી શાસ્ત્રના જે શબ્દો છે, શાસ્ત્રનું જે વિવેચન છે, શાસ્ત્રનો જે મત છે તમારી સામે પ્રસ્તુત કરે. સંતો પોતાના વ્યાખ્યાનોની અંદર એ જે સદવિચારો છે, સદમાર્ગ છે, તમને એનો પ્રોત્સાહન એને કરવા માટે તમને એનાથી અવગત કરાવી શકે, પણ એનો લાભ તમને ત્યારે મળે જ્યારે તમે એને પોતાના જીવનની અંદર આચરણમાં ઉતારો. આ જ્યાં સુધી આત્મસાત નથી થયું ત્યાં સુધી સત્સંગનો ફેરો આપણો સફળ ન ગણાય. અને ભગવાન શ્રી હરિએ એને સફળ કરવાને માટે જીવાત્માને બે વસ્તુની જરૂર પડે: પ્રેરણા, જ્ઞાન અને પોષણ. આ બે વસ્તુની જરૂર પડે. જીવાત્માને પ્રેરણા જ્ઞાન થાય એટલે કે કોઈ વિષયની અવગતતા થાય. આપણે સંસારની અંદર જે વિષય, હમણાં કેવલ સ્વામીએ વાત કરી ને રઘુભાઈને સંબોધીને કે હીરા ઘસ્યા નથી, કારણ કે વિષયની અવગતતા નથી. પણ એ વિષયની અવગતતા કેમ થાય? તો અહીંયા તમે કીધું એટલે મેં નથી ઘસ્યા, પણ તમે કીધું એટલે અમે સમજી ગયા ખરા. તિરાડ હોય, ડાઘ હોય, તેની કિંમત ન થાય, આટલો જ ભાવ હતો ને. આ સમજાણું કહેવાય. આ જ્ઞાન, આ પ્રેરણા જ્ઞાન કહેવાય. ઉદ્બોધન દ્વારા શાસ્ત્રોના મતને શ્રવણ કરીને, શાસ્ત્રોના શબ્દોનું શ્રવણ કરીને, કથા વાર્તાનું શ્રવણ કરીને, સંત સમાગમ કરીને જીવનની અંદર જ્યારે આ વિચારનો જન્મ થાય, એની પ્રેરણા મળે, આ જ્ઞાન થયું કહેવાય. અને પછી એ માર્ગ ઉપર ચાલવાનું પોષણ મળવું અવશ્ય છે, જરૂરી છે. જ્ઞાન થયું પછી જો પોષણ ન મળે ને, બીજ તમે વાવ્યું હોય પણ એને ખાતર પાણીનું પોષણ ન મળે ને, તો એ બીજ પડ્યું ભૂમિની અંદર સુકાઈ જાય. એમ આપણા હૃદયની અંદર જે ઉર્મી જાગૃત થઈ છે, આપણા હૃદયની અંદર જે ભાવના, સદભાવના જાગૃત થઈ છે, ધર્મ પ્રત્યે, સત્ય માર્ગ પ્રત્યે, ભગવાન પ્રત્યે, ભગવાનના ધામની પ્રાપ્તિ પ્રત્યે એને પોષણ આપવું પણ જરૂરી છે. અને એ પોષણ આપવાના નિમિત્ત માત્ર માટે ભગવાન શ્રી હરિએ આપણી સંસ્કૃતિ અને જે પરંપરા હતી એને ધ્યાનમાં રાખી અનેક પ્રકારના ઉત્સવો કરાવ્યા છે. બીજો હેતુ, આ ઉત્સવના માધ્યમથી મહારાજ કીધું કે વચનામૃતની અંદર આપણે બધાએ કથાનું શ્રવણ ઘણી વખત કર્યું છે. મહારાજ કે અંત સમયે જો કોઈ આવો પ્રસંગ યાદ આવી જાય અને એના માધ્યમે કરીને ભગવાનની મૂર્તિ યાદ આવી જાય તો જીવનનો બેડો પાર થઈ જાય. ભગવાનની મૂર્તિની અંદર મન પરોવાય, એ એનું લક્ષ્ય છે, એનો હેતુ છે. અને એ પરંપરાની અંદર આપણે વર્ષો વર્ષ ઉત્સવો તો થતા, પણ બે ઉત્સવો થોડા વર્ષો પહેલાં અમારા ધ્યાનમાં આવ્યું કે આપણે
ઘણી વખત કથાના માધ્યમથી ધર્મનો મહિમા સમજ્યા છીએ, ભક્તિનો મહિમા સમજ્યા છીએ, પણ એ ભક્તિ ઘણી વખત આપણા મનની અંદર છે ને, જ્યારે કોઈ કષ્ટ આવે, વિઘ્ન આવે એટલે તરત મનનો એક વિચાર એવો ઉત્પન્ન થાય, આવું તો થોડી હોય. આવું કોઈને એમ કહે ને કે આવું કષ્ટ આવ્યું, આવું તકલીફ પડી, ત્યારે એમ થાય કે આવું તો થોડી હોય. પણ ભગવાન જ્યારે ચરિત્ર કરે છે ને, ત્યારે જો બે રીતે મેં કીધું, એક ઉપદેશ સમજાવી શકે, ભગવાન પોતાના વાણી દ્વારા એ વસ્તુને સમજાવી, બીજા પોતાના ચરિત્રો દ્વારા પણ ભગવાન ઘણી બધી આપણને સૂચન, પ્રેરણા અને આપણને બોધ આપતા હોય છે. ભગવાને ધર્મ માર્ગની અંદર, ધર્મ માર્ગ કેવો માર્ગ છે, કેટલી સાવધાનીની જરૂર પડે છે, ભક્તિનો માર્ગ કેટલી એકાગ્રતાની જરૂર પડે છે, કેટલા મનને ચંચળતાને ટાળવાની જરૂર પડે છે, કેટલો ભગવાનની અંદર અતૂટ વિશ્વાસ જન્મ થાય, કેટલી ભગવાનની અંદર પ્રતીતિ નિર્ધારિત થાય, નિશ્ચય દ્રઢ થાય, ત્યારે ધર્મ અને ભક્તિનું સ્થાન ત્યાં રહે છે. નહીતર રહેતું નથી. નહીતર છે ને, જગતના વાયરાની સાથે વિચારો પણ આપણા બદલાઈ જતા હોય છે. આ જીવનની અંદર એક બહુ કટુ સત્ય છે. કોઈ વખત ઉભરો આવે ત્યારે અતિ ભાવાત્મક આપણે થઈ જતા હોઈએ, અને ભાવની અંદર આપણે અતિરેકની અંદર પણ કોઈ વખત જોતા હોઈએ કે ભગવાનનું ભજન થતું હોય, ભગવાનની ભક્તિ થતી હોય, સેવા થતી હોય, ત્યારે અતિરેકની અંદર થતી હોય. પણ એ ઉભરો જ્યારે ક્ષમી જાય ને, ત્યારે પછી પાછું તળિયું ઝાટક થઈ જાય, ખાલી થઈ જાય. પણ એની સ્થિરતા રે, એ દ્રઢ નિશ્ચય પરમાત્માની અંદર જ્યાં સુધી નથી, ત્યાં સુધી ધર્મ અને ભક્તિનો અને એનો માર્ગ કેવો કસોટીનો માર્ગ છે ને, એને યાદ આપણે કરીએ. આ ચરિત્ર એટલા માટે ગવાણા છે. વર્ષમાં એક વખત તો આપણે નક્કી કર્યું છે કે ભગવાનનો મહિમા તો આપણે 12 મહિના ગાવાનો છે, અહર્નિશ ગાવાનો છે, અને ભગવાનનો મહિમા જ પ્રધાનપણે રહેલો છે. પણ એ પરમાત્માની પ્રાપ્તિ કેમ થાય, તો એનો ઉત્તર ભગવાન સ્વામિનારાયણે સ્વયં વચનામૃત આદિ ગ્રંથોની અંદર કીધું છે કે પોતાના ભક્તોને કે હે સંતો ભક્તો, અમને પામવાના અનેક પ્રકારના સાધનો શાસ્ત્રોની અંદર બતાવ્યા છે, વ્રત, તપ આદિ ઘણા બધા સાધનો બતાવ્યા છે. પણ મને જે પ્રિય છે ને, એ મને ધર્મે સહિત અમારી ભક્તિ જે છે એનાથી વાલું મને કોઈ નથી. ને જેને જીવનની અંદર ધર્મ અને ભક્તિનું સ્થાન આવ્યું, એના જીવનની અંદર પરમાત્માનો વાસ થાય ને થાય, એમાં જરાય શંકાને સ્થાન નથી. ભગવાન સ્વામિનારાયણે પણ આ પરંપરાની અંદર આપણા સત્સંગી જીવન આદિ ગ્રંથની અંદર પણ એનું બહુ વિસ્તાર સવિસ્તાર વર્ણન કરેલું છે કે ભગવાને પિતા ધર્મના પ્રાગટ્યનો ઉત્સવ અહીંયા વડતાલની અંદર જ જ્યારે ગાદી અભિષેક કર્યો, એના આગલા દિવસે ભગવાને ધર્મદાદાના પ્રાગટ્યનો ઉત્સવ કરેલો છે, ભક્તિ માતાના ઉત્સવ કરેલા છે. અને એ પરંપરા સમયાંતરે કાળાંતરે કોઈ થોડી ગૌણ થતી દેખાણી, અને જીવનમાંથી ધર્મ ભક્તિનું જ્યારે વિદાય થાય ને, એટલે ભગવાનથી આપણે છેટા જતા રહીએ. એટલે ભગવાનની વધારે નજીક આવવા માટે જીવનની અંદર ધર્મપરાયણ રહેવાય. ધર્મના 2 રૂપ બતાવ્યા. આપણે જે ધર્મપિતા ભક્તિ માતાનું જે પૂજન, યજન ને કીર્તન અથવા કથાનું જે શ્રવણ કર્યું, એ પરમાત્માના માતા પિતા તરીકે જે આ સંસારની અંદર સવારે દુર્વાસા મુનિના શ્રાપની કથા આપણે બધાએ સાંભળી, અને બાપુજીએ પૂજ્ય મહારાજશ્રી એના પર વિવેચન પણ સમજાયું કે ધર્મ અને ભક્તિ થકી પરમાત્માની પ્રાપ્તિ, એ આ નિમિત્ત શ્રાપની અંદર જે નિર્માણ થયું, તો એ માધ્યમ પણ નિર્માણ થયું છે કે જેના જીવનની અંદર ધર્મ અને ભક્તિનું પ્રધાનપણું હશે. અને એટલા માટે શિક્ષાપત્રીની અંદર પણ મહારાજે આ વાત લખી. જોકે આમ તો મહિમાનો વાત ઘણી છે. આપણે દર વર્ષે જેમ નિયમ પ્રમાણે 5 દિવસના 5 ઉત્સવ કરતા હતા, એક દિવસ સંપૂર્ણ ધર્મદાદાની કથાનું શ્રવણ, બીજે દિવસ ભક્તિ માતાની કથાનું શ્રવણ, પછી નીલકંઠવર્ણી દીક્ષા મહોત્સવ, પટ્ટાભિષેક મહોત્સવ, આચાર્ય સ્થાપના, 5 પ્રસંગો જે સંપ્રદાયના પાયારૂપ જેને નિર્માણ કર્યા, કે જેનાથી આ સંપ્રદાય યાવતચંદ્ર દિવાકરો સત્સંગની અંદર અનેક જીવાત્માનું કલ્યાણ કરે, એના પોષણને માટે, એની જાગૃતિ, આપણા જીવનની અંદર જાગૃતિ એની સતત જળવાઈ રહે, એના માટે આ ઉત્સવ આપણે પંચામૃત મહોત્સવ ઉજવતા હતા. આ વર્ષે આપણે બધા હરિભક્તોને જાણ છે કે પૂજ્ય મહારાજશ્રીના પ્રાગટ્ય અમૃત મહોત્સવ અને લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ સ્થાપના દ્વિશતાબ્દી મહોત્સવને ધ્યાનમાં રાખી આખું વર્ષ ભક્તિ પર્વ તરીકે આપણે ઉજવેલું છે. અને એના પૂર્ણાહુતિના સ્વરૂપે ગત શ્રાવણ માસની અંદર ભક્તિ મહાપર્વનું વડતાલ ખાતે આયોજન કર્યું હતું. ઘણા બધા ભક્તોએ ઉમંગભેર એની તૈયારીઓ પણ કરી હતી, પણ સમય સંજોગ અને દૈવી ઈચ્છાથી વરસાદ અતિરેક થયો અને આપણે એ પ્રસંગ મોકૂફ રાખ્યો. એટલે પંચામૃત મહોત્સવની સાથે આપણે ભક્તિ મહાપર્વ, દ્વિશતાબ્દી મહોત્સવ અને મહારાષ્ટ્રીનો અમૃત મહોત્સવનો પણ બધા ભક્તોને લાભ મળે એના ભાવથી આપણે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ. આજના દિવસે ખરેખર
નવા વર્ષની અંદર આપણને ખૂબ સુંદર આ ચરિત્રને એક વખત શ્રવણમ મંગલમ યસ્ય મંગલમ ગુણ કીર્તનમ, શાસ્ત્રમાં સત્સંગી જીવનની અંદર આ બહુ સુંદર વાત લખી. જેનું શ્રવણ કરવાથી જીવનું મંગળ થાય, જેનું સ્મરણ કરવાથી જીવનું મંગળ થાય, જેનું સ્મૃતિ કરવાથી જીવનું મંગળ થાય, એવા ભગવાનના ચરિત્રની પ્રાપ્તિ માટે, પોતાના જીવનની પાત્રતા કેળવવાને માટે, ભગવાનને રાજી કરવાને માટે જીવનની અંદર ધર્મ અને ભક્તિનું પ્રધાનપણું પણ એટલું જ અનિવાર્ય બને છે. અને એટલા માટે ભગવાન શ્રીહરિએ જે પરંપરા શરૂ કરી હતી અને એ પૂજન એને યથાવત રાખી આપણે આ પંચામૃત મહોત્સવની અંદર સમાવેશ કર્યો છે. આજે પ્રથમ દિવસ, આ વખતે 5 દિવસનો ક્રમમાં થોડો ફેરફાર કર્યો છે, કારણ કે ભક્તિ મહાપર્વને પણ સમાવિષ્ટ કરવાનો હતો. એટલે પ્રસંગની અંદર આજના દિવસે, પ્રથમ દિવસે, નૂતન વર્ષના નવલા દિવસની અંદર, પહેલા દિવસની અંદર આપણે પોતાના જીવનની અંદર ધર્મ અને ભક્તિનું કેમ સ્થાન મજબૂત થાય એના માટે ભગવાનના ચરિત્રો, ધર્મદેવના ચરિત્રો અને ભક્તિ માતાના ચરિત્રો સંક્ષિપ્ત રીતે સ્મરણ કર્યા છે, આપણે શ્રવણ કર્યા છે. આપણા જીવનની અંદર ભગવાનને પ્રાર્થના કરીએ કે જેમ હમણાં કથાની અંદર પણ આવ્યું કે કસોટી તો આવે અને હંમેશા સત્યની જ કસોટી થતી હોય છે. ખોટાને કોઈ પૂછતું નથી. તમે રોડ ચાલતા કેટલા બધા કાંકરા રખડતા હોય, એને કોઈ દિવસ આપણે ઉપાડીને એનું ધોઈને અથવા તો એનું પરીક્ષણ કરવાનો વિચાર પણ થતો નથી. પણ કંઈક ચમત્કાર કંઈ ચમકીલી વસ્તુ કે એવું કંઈક દેખાય, હીરા જેવું કંઈક દેખાય તો આપણે એને લઈએ, સાફ કરીએ, એને જરા કસોટીમાં પણ ચડાવીએ તો કસોટી હંમેશા સત્યની થાય. અસત્યની કસોટીનો પ્રશ્ન નથી. અને કળિયુગ છે એટલે પાછું એ વેચાય વધારે, થોકબંધ વેચાય, કિલાના ભાવમાં, મણના ભાવમાં, ટનના ભાવમાં, એ બધું વેચાવાનું, કારણ કે કળિયુગ છે. પણ હંમેશા માર્કેટની અંદર જ્યારે સમતોલન કરવાનું જ્યારે કરીએ ને, ત્રાજવે મૂકીએ ને, ત્યારે ખબર પડે કોની કિંમત વધારે છે. અને આપણા માટે ત્રાજવું એ કલ્યાણનું ત્રાજવું છે. ભગવાન સ્વામિનારાયણે જે માપદંડ બનાવ્યું છે ને એનું ત્રાજવું છે. ભગવાન સ્વામિનારાયણના માપદંડની અંદર જે ત્રાજવાની અંદર આપણે બેઠા છીએ, આ ત્રાજવું હંમેશા ભારે રહેવાનું છે, કારણ કે એની અંદર ધર્મ અને ભક્તિના એની અંદર પોષણ મળ્યા છે. આ ત્રાજવાનું ભાર એટલા માટે છે કે ધર્મે સહિત ભક્તિ, સધર્મ ભક્તિ રવનમ વિદાતા, આપણે ધર્મનું આચરણ કરવું છે અને ભક્તિ કરવી છે. એટલા માટે આપણું ત્રાજવું હંમેશા ભગવાનના ભારથી, જેમ કૃષ્ણ પરમાત્મા જ્યારે મહાભારતના યુદ્ધની અંદર અર્જુન અને કર્ણનો સામનો થયો ત્યારે અર્જુને અનેક બાણો ચલાવ્યા, કર્ણના રથને ઘણા ફૂટ પહેને પાછળ એને ધકેલ્યા. કર્ણે એક બાણ ચલાવ્યું અને જ્યારે અર્જુનજીનો રથ થોડોક પાછો ખસ્યો ને, એટલે ભગવાન કૃષ્ણે કીધું, ધન્ય છે કર્ણ તારી શૂરવીરતાને. અર્જુનજીને મનમાં વિચાર થયો કે મેં આટલો બધા કર્ણના રથને પાછળ ધકેલ્યો, પણ એને, મને કૃષ્ણ ભગવાને સારથી મારા છે, મારા પક્ષે યુદ્ધ કરવા આવ્યા છે અને મને ન બિરદાવ્યો, અને કર્ણે મારું એક થોડુંક પાછું કર્યું તેને એને બિરદાવ્યો. તેની પાછળનું કારણ, ત્યારે ભગવાને કીધું કે મારા આ રથ, અર્જુન તારા રથ ઉપર એક તો ત્રિભુવનનો ભાર લઈને હું બેઠો છું, માથે કપિધ્વજ છે, કપિલ ભગવાન હનુમાનજી મહારાજનું તમારું રક્ષણ છે, અને એવા રથને થોડોક પાછો ધકેલવો ને એ એની શૂરવીરતા તો ગણાય, પણ એ શૂરવીરતા લેખે ન લાગી. કેમ? કારણ કે અધર્મના પક્ષે કર્ણ યુદ્ધ કરતા હતા. એ જ ભગવાને જ્યારે અવસર આવ્યો, જે ખાડાની અંદર અર્જુનજીનો પાયો રથનો બચાવવા માટે, અર્જુનજીની રક્ષા માટે ખાડો થયો, એની અંદર જ કર્ણનો રથ ફસાણો. અને એ રથની અંદર જ્યારે કર્ણનો રથ ફસાણો, કર્ણ જ્યારે એમાંથી રથનું પૈડું બહાર કાઢવા માટે હેઠે ઉતર્યો, ત્યારે એ જ ભગવાન કૃષ્ણચંદ્રે આદેશ કર્યો અર્જુનને કે આ લક્ષ્યને વિંધી નાખ. અર્જુનજીએ મનની અંદર ઘણી વખત એવો સંકલ્પ કર્યો કે આ તો ધર્મ ન કહેવાય, અધર્મ કહેવાય, પણ ભગવાને કીધું અત્યારે બધા સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, અત્યારે બધા વિચાર બધાનો ત્યાગ કરી દે અને હું કહું એટલું કર, કારણ કે અંતે તો એનો અસુર છે, આસુરી વૃત્તિ છે અને અધર્મનો પક્ષ છે. ગમે તેટલો વીર હોય, ગમે તેટલો સત્યવાન હોય, ગમે તેટલો શૂરવીર હોય અથવા દાની હોય, બધા એની અંદર ગુણ રહેલા છે, પણ એ છતાંય જ્ઞાની હોય, તપસ્વી હોય, વૈરાગી હોય, કોઈ પણ એની અંદર ગુણ રહેલા છે, પણ અંતે અધર્મના પક્ષમાં છે, માટે એનો નાશ થવો જરૂરી છે. અને ભગવાને માથે રહીને એનો નાશ કરાવ્યો. એટલે ત્રાજવું હંમેશા ધર્મનું જ ભારે રહેવાનું છે. અને આપણા જીવનની અંદર એ વાતનું લક્ષ્ય આપણે બધા રાખીએ કે આપણા જીવનની અંદર ધર્મ પ્રધાનપણે રહે, ભક્તિ પ્રધાનપણે રહે. ભગવાનને માતા, આમ તો કથાનો વિસ્તાર જેટલો કરીએ એટલો ઓછો છે, પણ આ વખતે સમયાંતરે આપણે એનો લાભ કાયમ લેતા રહીએ. દરેક ભક્તોએ
આ ઉત્સવની અંદર ગત શ્રાવણ માસની અંદર પણ બધા ભક્તોએ ખૂબ ઉત્સાહથી તૈયારીઓ કરી હતી. વરસાદને કારણે આપણે એને મોકૂફ રાખ્યો. અમને એમ હતું કે કદાચ બધાનો ઉત્સાહ કંઈક થોડો ઓછો પડે, પણ એવું લાગતું નથી. અને નથી લાગતું એટલે એનું કારણ છે કે ખાલી સાંભળ્યું નથી, સમજ્યા પણ છીએ ને જીવનમાં પણ ઉતાર્યું છે. આપણે આ સિદ્ધાંતને જીવનમાં પણ ઉતાર્યો છે. તો આવો ભગવાનને એવી જ પ્રાર્થના કરીએ કે અમારા ઉપર મહારાજ એટલા જ રાજી રહેજો કે જેટલા આપ ધર્મ ઉપર રાજી છો, જેટલા ભક્તિ ઉપર રાજી છો, એવી અમારા ઉપર કૃપા રાખજો કે અમારા જીવનની અંદર એવો જ ધર્મ રહે, એવી જ અમારા જીવનની અંદર ભક્તિ રહે. સંસારનું સુખ, જગતની મોટપ, જગતનો સંપત્તિ આદિ વૈભવ આદિ કદાચ મળે ન મળે એ પ્રારબ્ધ છે, પણ ભગવાનનું સાનિધ્ય અને શરણું આપણને મળ્યું છે એ ભગવાનની કૃપા છે, અને એ કૃપા કાયમ વરસતી રહે. એ જ આજના નવા દિવસની અંદર સર્વ હરિભક્તો વતી ભગવાન હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવના ચરણારીમાં પ્રાર્થના કરીએ છીએ. આગળ આપણે વિશેષપણે જે ઉત્સવો જેમ જેમ આવશે એના વિશે આપણે વિશેષ વાત ત્યારે ઉત્સવ સમયે કરશું. પણ બધા ભક્તોને ખૂબ ખૂબ અમે અહીંયા ઉપસ્થિત બધા ભક્તોને અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે બધા ભક્તો, આજે ઘણા બધા ભક્તોને પ્રથમ દિવસ છે, ઘણા આપણા હરિમંદિરોની અંદર અન્નકોટ ઉત્સવ હતા, અમારા સંતો પાર્ષદો પણ ઘણા મંદિરોની અંદર રોકાયેલા હતા. એ બધા આજે અન્નકોટ કરીને એટલે કાલથી થોડા હરિભક્તો આવશે, થોડા પરમ દિવસ એ રીતે વારા ફરતી આવશે. પણ સોશિયલ મીડિયાના માધ્યમથી બધાએ ઘણા હરિભક્તોએ દેશ વિદેશની અંદર આપણે આના દર્શન કરે છે. તો એ બધા વતી ભગવાન હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવના ચરણારવિંદમાં વંદન કરીને પ્રાર્થના કરીને ભગવાનને એ જ વિનંતી કરીએ કે મહારાજ અમારા સત્સંગ ઉપર કાયમ આપ રાજી રહેજો અને અમારા જીવનની અંદર કાયમ માટે કળિયુગ અને અધર્મથી અમારું રક્ષણ કરજો, એવી અમારા ઉપર કૃપા વરસાવો. આપના સ્વરૂપની અંદર, આપની મૂર્તિની અંદર અમારી અખંડ વૃત્તિ રહે, અમારી સ્થિતિ રહે. જગતના કોઈ પણ પ્રલોભનો, સંઘર્ષો કે ભય અમને આપના માર્ગથી ચલાયમાન ન કરે, એવી અમારા ઉપર કૃપા રાખજો. એવી જ ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ. બાકી આલોક અને પરલોકની સુખની જવાબદારી તો મહારાજે લીધી છે, એટલે એ માગતો નથી, પણ એ અનાયાસે ભગવાનની કૃપા છે કે જેના ઉપર ભગવાનનો રાજીપો હોય એ આલોક અને પરલોકમાં સુખ્યો થાય. એટલે આલોકનું સુખ અને પરલોકનું સુખની જવાબદારી મહારાજને હવાલે કરીને ભગવાન સૌનું મંગળ વિસ્તાર કરે એ પ્રાર્થના સાથે નૂતન વર્ષના સમગ્ર ધર્મકુળ પરિવાર વતી પુનઃ એક વખત આપ સૌને અંતરના આશીર્વાદ આપી, શુભકામના આપી, આવતું વર્ષ ખૂબ મંગલમય થાય એ સાથે આ 5 દિવસ આપણે ભક્તિસભર આ વાતાવરણની અંદર અમારે બહુ હોહા કે દેખાવ કે નાટક ચેટક એવું બધું ઓછું રાખ્યું. ભગવાનનું ભજન થાય, ભગવાનની મૂર્તિ યાદ રહે, એ વધારે છે. એટલે 2 દિવસે, હજુ આવતા દિવસે કાલે આપણે સવારે નીલકંઠ વર્ણની મહાદીક્ષા કથા, સાંજે પટ્ટાભિષેકની કથા, અને ત્યાર પછીના દિવસની અંદર આપણે વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આપણે ભગવાનના લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજને મહિમાની કથા, અને સાંજે આપણે આચાર્ય સ્થાપના મહોત્સવ એના અંતર્ગત આચાર્ય મહિમા વગેરે પરમ પૂજ્ય મહારાષ્ટ્રીનો અમૃત મહોત્સવ પણ આપણે ઉજવવાનો છે. ત્યાર પછીના દિવસની અંદર એટલે કે ચોથના દિવસે આપણે હોમાત્મક મહાપૂજા, જેમાં 200 વર્ષ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આપણે 200 પાટલા અને 75 વર્ષ મહારાષ્ટ્રીના એટલે લગભગ 275 પાટલા યજમાનોએ લાભ લીધો છે. તો એની દિવ્ય મહાપૂજા, હોમાત્મક મહાપૂજાનું આપણે દર્શન કરશું, અને લાભ પાંચમના દિવસે લાભ લઈને છૂટા પડશું. બરાબર, લાભ લઈને આ મહોત્સવ દરમિયાન વિવિધ સંપ્રદાયોના પરમ પૂજ્ય આચાર્યશ્રીઓ પણ આ મહોત્સવની અંદર, સંતો, મહંતો, મહામંડલેશ્વરો પણ અવારનવાર પધારવાના છે. રાજકીય સામાજિક અગ્રગણ્યો પણ પધારશે. એ પણ સમયાંતરે આપણે એમનો સન્માન વગેરે કાર્ય, એમના પણ મુખે આશીર્વચન વગેરેનો લાભ લેવાનો છે. પણ આપણે સૌથી વધારે અહીં આગળ મોજ કરવાની છે. એટલે બધા જમવામાં તાણ ન કરશો, એટલે ઓછપ ન કરશો. અમારા સ્વયંસેવકોને બધાને પ્રેમથી જમાડજો, પ્રેમથી બધાને ઉતારજો. છતાંય મેં કીધું અમે જંગલની અંદર બેઠા છીએ, આમ ચારે બાજુ છે બધું વાતાવરણ સરખું, કોઈ વાંધો નથી, પણ છતાંય નાની મોટી સગવડ અગવડ પડે તો બધા ભક્ત પોતાના ઘરે આવ્યા છો એમ માનીને બધા એકબીજાને અરસપરસ કરીને અને આ ઉત્સવને બધા આનંદથી માણજો. બસ એ જ બધાને અભ્યર્થના કરી અમારા સ્વયંસેવકો, વ્યવસ્થાપકો જે સૂચન આપે એનું કાયમ બધા અનુસંધાન રાખજો. સવારનો ક્રમ હમણાં જનમંગળ ભગતે વાત કરી એ પ્રમાણે પ્રભાત ફેરીથી શરૂ થશે, તો બધા એનો લાભ લઈએ. સમગ્ર વડતાલની આ પવિત્ર ભૂમિ, એની અંદર ભગવાનના નામનો ઉદ્ઘોષ કરતાં કરતાં સવારે પ્રભાત ફેરી નીકળે છે. લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી નત્રી આવે અને પછી આપણા ઉત્સવનો કાર્યક્રમ શરૂ થાય છે. એટલે એની અંદર પણ બધા સવિશેષ જોડાજો. તો બધાને એ જ ભલામણ કે બસ ભગવાનનું ભજન થાય અને મહારાજ સૌ ઉપર પોતાની કૃપા વરસાવે એ પ્રાર્થના સાથે મારી વાણીને અહીંયા વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજ. જોરદાર તાલીના ધ્વનિથી